કતારગામ વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। હવામાં ધૂળ, રજકણ અને ધુમ્મસ જેવી સ્થિતિને કારણે શ્વાસ લેવામાં લોકોને તકલીફ અનુભવાઈ રહી છે। ખાસ કરીને સવાર અને સાંજના સમયે વાતાવરણ ભારોભાર લાગતું હોવાનું નાગરિકો કહી રહ્યા છે। પ્રદૂષિત હવાને કારણે બાળકો, વૃદ્ધો અને શ્વાસ સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને સાવચેતી રાખવાની જરૂર છે અને હાલ હવાની ગુણવત્તા ચિંતાજનક સ્થિતિ તરફ જઈ રહી હોવાના સંકેતો જોવા મળી રહ્યા છે। સુરત શહેરના કતારગામ વિસ્તારમાં હવા પ્રદૂષણ અને માપવાનું મશીન મુકાયા બાદ AQI સતત 300ની ઉપર નોંધાઈ રહ્યું છે। સોમવારે પણ વહેલી સવારે 5 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં AQI 310 અને 320ની આસપાસ રહ્યું હતું। આ સાથે જ હવામાન અને ધૂળની રજકણોનું સ્તર પણ ઊંચું જોવા મળી રહ્યું હતું। જ્યારે સિટી લાઇટ સાયન્સ સેન્ટર ખાતે મૂકેલા મશીનમાં હવાનું પ્રદૂષણ 125ની આસપાસ જોવા મળ્યું હતું। બીજી તરફ સુરતમાં સોમવારે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, જેના કારણે મહત્તમ તાપમાનનો પારો 3.3 થી 6 ડિગ્રીએ સ્થિર રહ્યું હતું। આગામી દિવસોમાં દિવસનો પારો 3 ડિગ્રી સુધી વધીને 35 થી 36 ડિગ્રીને અડી જવાની સંભાવના છે। ઉપરાંત આગામી 5મી ફેબ્રુઆરી સુધી આંશિક વાદળછાયું વાતાવરણ છવાયેલું રહેશે। સુરતમાં મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। સુરતના કતારગામ જેવા વિસ્તારોમાં AQI 325ની આસપાસ જોવા મળ્યો હતો અને પાંડેસરા અને સચિન જેવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્રદૂષણ માપતું મશીન મૂકવામાં આવ્યું હતું અને આ સાચી પરિસ્થિતિ જાણી શકાય તેમ છે કેમ કે આ વિસ્તારોમાં પણ 24 કલાક પ્રદૂષણ ઓગતા ઉદ્યોગો અને કાર્યરત છે। ત્યારે શહેરની ઊંચી પરિસ્થિતિ જાળવી હોય અને આ વિસ્તારોમાં હવા પ્રદૂષણ માપતા સાધનો મૂકવા પડશે અને અહીંના મશીનોને દર્શાવશે કે સુરતની હવામાં ઝેરનું પ્રમાણ ક્યાં આવેલું છે। આપનો પરિચય? પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા। વિજયભાઈ, પાછલા ઘણા દિવસથી સુરત શહેરમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે, શું કેવું છે? આપ જોશો કે સુરત મહાનગરપાલિકાનો જે વિસ્તાર છે એમાં સુરત શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સમાં સુરતની સ્થિતિ ખૂબ જ કથળેલી છે। આજનો જ ડેટા લઈએ તો સુરત મહાનગરપાલિકાનો AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ 214, જેની સામે અમદાવાદનો 186 અને બરોડાનો 160 છે। એટલે ગુજરાતમાં સૌથી હવાના પ્રદૂષણમાં કોઈ ખરાબ હાલત હોય તો એ સુરત શહેરની છે। સુરત શહેર હવાના પ્રદૂષણમાં 1 નંબર પર આવ્યું છે। સુરત મહાનગરપાલિકાનો જે વિસ્તાર છે એમાં જોશો કે જ્યાં પણ બાંધકામ થતા હોય, જાહેર સ્થળે થતા હોય કે પબ્લિક સ્થળે થતા હોય, ત્યાં ધૂળોની ડમરીઓ ઉડવી, સાથે હવાનું પ્રદૂષણ, સાથે વાહનોમાંથી જે પ્રદૂષણ નીકળે છે, ટ્રાફિકની સમસ્યા અને જે ઔદ્યોગિક એકમો સચિન હોય, પાંડેસરા હોય કે ઉધના હોય, ત્યાંથી જે હવાનું પ્રદૂષણ થાય છે, જેને લીધે સુરત શહેરની સ્થિતિ હવાના પ્રદૂષણમાં કથળી છે। આની સીધી જ અસર જે નાના બાળકો છે, વૃદ્ધો છે અને જેને શ્વાસની સંબંધિત સમસ્યાઓ છે એ લોકોનો થાય છે। એટલે મારી સુરત શહેરના વસતા જે પણ લોકો છે એમને નમ્ર વિનંતી છે કે હાલના સમયે જાહેર સ્થળો પર જતા પહેલા N95 માસ્ક પહેરીને નીકળવું અને જેમને શ્વાસ સંબંધિત સમસ્યાઓ છે, નાના બાળકો છે અને વૃદ્ધોએ હમણાં જાહેર સ્થળો પર નીકળવાનું ટાળવું જોઈએ। એટલે સુરત મહાનગરપાલિકા અને GPCBએ કમ્બાઈન કામગીરી કરવાની જરૂર છે। બંને સાથે મળીને આ હવાનું પ્રદૂષણ કઈ રીતે ઓછું કરી શકાય, કઈ રીતે આમાં કામગીરી કરી શકાય, એના માટે નક્કર પગલાં લેવાની જરૂર છે। ખોટા એવોર્ડો, ખોટા કાગળો રજી કરીને, ખોટા ડેટા મૂકીને ખોટા એવોર્ડ લેવાની જગ્યાએ નક્કર કામગીરી કરવાની જરૂર છે અને આ લોકોનું આરોગ્ય સાથે ચેડા કરવાનું બંધ કરી લોકોનું આરોગ્ય સારું રહે કઈ રીતે કે સુખામય કઈ રીતે એ માટેના તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। વિજયભાઈ, વાત કરીએ તો કતારગામ અને સિટીના જે પોસ્ટ વિસ્તારમાં એર પ્યોરિફાયર મશીન મૂક્યું છે, પરંતુ ખરેખર જે ઔદ્યોગિક વિસ્તારો છે, સચિન, પાંડેસરા, ડિંડોલી જેવા વિસ્તારો, તે જગ્યાએ એર પ્યોરિફાયર મશીન નથી મૂક્યા। આ બાબતે શું કેવું છે? જે મેં તમને વાત કરી હતી કે જો એર ક્વોલિટી ઇન્ડેક્સ માપવા માટેના આ એર પ્યોરિફાયર મશીનો જો એના માપદંડ માટેના જે મશીનો મૂકવામાં આવ્યા છે, જે મશીનરી જો ઉધના, પાંડેસરા કે સચિન જેવા વિસ્તારમાં અથવા કતારગામ GIDC જેવા વિસ્તારમાં મૂકવામાં આવે તો સુરત શહેરની હકીકત જે શું છે તે ખબર પડી જાય અને આ રીતે જે આપણે એવોર્ડો લઈએ છીએ, સુરત મહાનગરપાલિકા ખોટી રીતે આંકડા રજૂ કરીને, ખોટા ડેટા મૂકીને અથવા જે રિયાલિટી છે એ રજૂ કરતી નથી એ મૂકે તો એ એવોર્ડ મળતા બંધ થઈ જાય। એટલે જ ત્યાં મૂકતા નથી અને એના માટે જે કામગીરી કરવી પડે તે કામગીરી ખુલ્લી પડી જાય છે। એટલે તે આવા સ્થળો પર કે જે સચિન છે, પાંડેસરા છે
એવી જગ્યાએ આ રીતના મશીનરી મૂકવામાં આવતી નથી. મહાનગરપાલિકા હવે આ હવાનું પ્રદૂષણ અટકાવવા માટે કઈ પ્રકારે નક્કર કામગીરી કરવી જોઈએ? સુરત મહાનગરપાલિકાએ અને જીપીસીબીએ કમ્બાઈન જે પણ ઔદ્યોગિક એકમો છે એમને દંડ કરવો જોઈએ અને આ કોઈ પણ પ્રકારનું હવાનું પ્રદૂષણ ફેલાવતા હોય એ એકમોને સીલ કરવા જોઈએ તો જ, અને ટ્રાફિકની સમસ્યા કઈ રીતે નિવારણ લાવે તો આ રીતના અલગ અલગ પગલાં ભરશે તો જ હવાનું પ્રદૂષણ ઓછું થશે. બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ સુરત.